મારું નામ સાવન વાલાભાઈ ભેડા. માં જોઈએ તો અમારે છે કોડીનાર ઉના હાઈવે ઉપર પરિશ્રમ ઓઇલ મિલ આવેલું છે, જે અમારું પોતાનું છે. અને એમાં અમે અત્યારે જોઈએ તો જે ખેડૂત મિત્રો છે એ પોતાની મગફળી લાવી અને અમારી ત્યાં પિલાણ કરવા આવે છે. જેમાં જોઈએ તો આ વર્ષે જે છે ને, દર વર્ષ કરતાં આ વર્ષે મગફળીનો ક્રેઝ જે છે ને, મગફળીના તેલનો ક્રેઝ બહુ વધી રહ્યો છે. એનું કારણ છે કે અત્યારે જે બજારમાં તેલ મળે છે ને, તે બહુ નુકસાનકારક છે. પોતાના આપણે કોઈ પણ ગ્રાહક મિત્રોના શરીરમાં સાંધાનો દુખાવા, પગના દુખાવા, ચામડીના રોગો, એના લીધે ખેડૂત મિત્રો તો પોતાની મગફળી લઈ અને પિલાણ કરે જ છે. અને જે વેપારી મિત્રો છે તે પણ ખેડૂત મિત્રો પાસેથી મગફળી લઈ અને પોતાના આખા વર્ષનો તેલનો જથ્થાનો સંગ્રહ કરી લે છે. અમે પર દિવસ આમ જોઈએ તો 50 થી 52 ડબ્બાનું ખેડૂતનું પોતાનું તેલ છે જે પિલાણ કરી દે છે. કોઈ ખેડૂત હોય છે, વેપારી મિત્રો હોય છે, અમારે ત્યાં લઈને આવે છે, એનું પિલાણ કરી આપીએ છીએ. અને અમારે જે પ્રોસેસ છે તે મગફળી ઉપર જે ટેમ્પરેચર દેવાનું હોય છે ને, તો એ 60 ડિગ્રીને અંદર જ રાખીએ છીએ. એનું કારણ છે કે 60 ડિગ્રી ઉપર જો આપણે લઈ જઈએ ને ટેમ્પરેચર, તો એમાં જે પોષક તત્વો હોય છે તે નાશ પામે છે. જેના કારણે તેલનું જે સ્વાદિષ્ટ આપણે ગણી શકીએ ખાવામાં, તે ન રહી શકે. તેના માટે અમે એનું ટેમ્પરેચર જે 60 ડિગ્રીની અંદર જ રાખીએ છીએ. એટલે કે ખેડૂત મિત્રો હોય, કોઈ વેપારી મિત્રો હોય, પોતાનું તેલ કઢાવવા માટે આવે આખા વર્ષનું, તો તેને અત્યારે જે તેલ કાઢીને રાખે છે એ છેક વર્ષ દિવસ પછી જો એ ડબ્બાનું પેકિંગ અથવા કોઈ કેનનું પેકિંગ ખોલે તો એવું ને એવું જ તેલ નીકળે. ચંડેરા રાજાભાઈ રાણાભાઈ. પેલા ખાવામાં તો કપાસિયા તેલ બધું છૂટક હતી જાતના તેલ ખાતા. અત્યારે પછી આ સિંગ તેલ ચાલુ કર્યું. સિંગ તેલ ખાવાથી જો કોઈ આ શરીરમાં કોઈ આડઅસર, પછી કોઈ એટેકના પ્રમાણ, પછી સાંધાના દુખાવા, એવું બધી પ્રમાણો ઘટી ગયું. સ્વાદમાં જે સિંગ તેલ તમે આ જે માર્કેટનું ખાતા અને એ આ ખાય, એમાં તો જમીન આકાશ પાતાળનો બેનો અલગ અલગ ફરક છે. પાણીના તેલમાં જો તળવાથી આપણે તળીએ એમાંય નુકસાન, ટૂંકમાં બધું ઓલું આપે. બીજા નંબરમાં જે ખાવામાંય ફાયદાદાયક છે. બાકી તો ઓલા તેલમાં તો બહુ સાઈડ અસર બહુ થતી છે. વાઢેલ રાયસિંગભાઈ ધીરુભાઈ. પહેલાં સિંગ તેલ અમે માર્કેટમાંથી મળતું એ ખાતા છે. એનાથી શરીરમાં બહુ નુકસાનકારક થતું. સાંધા પકડાતા, શ્વાસની તકલીફ થતી, અનેક રોગ ઉત્પન્ન થાય એમાંથી. હવે તેલમાં તો શું આવતું હોય તો ઈશ્વર જાણે. પછી ઘરની મગફળી છે, મગફળી પછી ઓઇલ મિલે પીલાવીને ઘરનું તેલ ખાવા ગયા, સિંગ તેલ. શ્વાસમાં તકલીફ ઓછી થાય, સાંધાના દુખાવો ઓછા થાય છે. પછી આપણે તેલની પ્રમાણ ટકાવારી વધારે હોય એટલે તળવામાં અને શાકમાં ઓછું જોઈએ છે. ભાવમાં ઘણો ફેર. હવે તમે માર્કેટ યાર્ડમાં 1050માં સિંગ જાય આપણી. પછી ઘરની સિંગ ઓઇલ મિલે પીલાવીને આખા વર્ષનું ભેગું ઓઇલ તેલ જ કઢવી જ લેવાનું.